વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યને ટકોર કરી છે। જે પ્રમાણે અત્યારે સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોને ટકોર કરી છે। વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોને ટકોર કરી છે અને બજેટની પૂરક માંગણીની ચર્ચા દરમિયાન ટકોર કરવામાં આવી છે। બજેટની પૂરક માંગણીની ચર્ચા દરમિયાન ટકોર સમય મર્યાદામાં સ્પીચ પૂરી કરવા અધ્યક્ષે સૂચન કર્યું છે। તો આ સૂચન પણ કરવામાં આવ્યું છે। અધ્યક્ષ દ્વારા ચર્ચા દરમિયાન ગેનીબેન કાંતિભાઈને અધ્યક્ષ દ્વારા ટકોર કરવામાં આવી છે। વાતો કરવી હોય તો બહાર જાઓ તેવો અધ્યક્ષે ઠપકો પણ આપ્યો છે। બજેટની પૂરક માંગણીની ચર્ચા દરમિયાન આ ટકોર કરવામાં આવી છે। સમય મર્યાદામાં સ્પીચ પૂરી કરવા માટે શંકર ચૌધરીએ ટકોર કરી છે। તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ ગંભીર આરોપ લગાવ્યા છે। સરકારે હજુ સુધી એક પણ કામના જોબ વર્ક ફાળવ્યા નથી, આ વાત કોંગ્રેસે કહી છે। અનેક આરોપ લગાવવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા પણ। વાલા દવલાની નીતિનો કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે। ભાજપના ધારાસભ્યએ જોબ વર્ક મળ્યાનું કહેતા કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। તો આ તરફ જો તમને મળ્યા છે તેવું માનીએ કે સરકાર વહાલા દવલાની નીતિ અપનાવે છે। ગેનીબેન ઠાકોર જે આકરા પાણીએ જોવા મળ્યા અને તેમણે પણ ગંભીર આરોપો લગાવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે। બજેટ પર પૂરક માંગણીની ચર્ચામાં એમએલએ અનંત પટેલે પણ સરકાર પર પ્રહાર કર્યા છે। ધારાસભ્ય અનંત પટેલે પણ સરકાર પર પ્રહાર કર્યા। આદિવાસીઓને લઈને તેમણે પ્રહાર કર્યા છે। આદિવાસીઓને હજુ સનત નથી અપાઈ, આ વાત અનંત પટેલે કહી। અંબાજીથી ઉમરગામમાં જમીનની સનતના પ્રશ્ન છે, આ મુદ્દો અનંત પટેલે ગૃહમાં ઉઠાવ્યો છે। આદિવાસીઓને ખેતી માટે કૂવા પણ નથી કરવા દેતા। આદિવાસીઓને જે મુશ્કેલીઓ પડી રહી છે ખેતીને લઈને, જમીનને લઈને, તે વાત પણ અનંત પટેલે ઉઠાવી છે। આદિવાસી વિસ્તારની શાળાઓ ભાજપ સરકાર બંધ કરી રહી હોવાની વાત અને આ આરોપ અનંત પટેલે ગૃહમાં લગાવ્યા છે। તો આ તરફ વાંસદા વિસ્તારમાં 35 થી 40 શાળાના ઓરડા જર્જરિત છે। આદિવાસીઓને હજુ સુધી સનતની પણ ચૂકવણી નથી થઈ। ધારાસભ્ય અનંત પટેલ જેમણે આ વાત જણાવી છે। અંબાજીથી ઉમરગામમાં જમીનની સનતના પ્રશ્ન ઊભા જ છે। અનંત પટેલે આ સીધી જ વાત કરી છે।